ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ઓકે, લાસ્ટ વિડીયોમાં આપણે નોટપેડ વિશે શીખ્યા, બરાબર. નોટપેડ શું છે? તો નોટપેડ એક ટેક્સ્ટ એડિટર છે. ટેક્સ્ટ એડિટર એટલે શું? તો નોટપેડની અંદર આપણે કોઈ બી લખાણ લખી શકીએ છીએ. નોટપેડમાં આપણે ચિત્ર ડ્રોઈંગ કરી શકીએ નહીં. તેમાં શું કરી શકાય? તો ચિત્રને જગ્યાએ આપણે લખાણ લખી શકીએ. લખાણમાં શું હોય? તો એબીસીડી લખી શકીએ. નાની મોટી એબીસીડી લખાય, બરાબર. પછી બીજું શું લખાય? તો એસે લખી શકાય. પછી માય સેલ્ફ લખી શકાય, બરાબર. બહુ બધું લખી શકાય. અને આપણે કેમ નોટપેડનો ઉપયોગ કરીએ છીએ? કેમ તમારે લોકોને નોટપેડ જ યુઝ કરાવીએ છીએ? તો એનાથી શું થાય કે તમને લખવાની પ્રેક્ટિસ પડે અને તમે કીબોર્ડનો ઉપયોગ સારી રીતે કરી શકો. તો લાસ્ટ વિડીયોમાં આપણે સ્ક્રીન એક્સપ્લેન કરી હતી ને નોટપેડની, બરાબર. તો નોટપેડમાં ટાઇટલ બાર કોને કહેવાય, મેનુ બાર કોને કહેવાય, ટેક્સ્ટ એરિયા, કર્સર વગેરે, બરાબર. તો આજે આપણે એનું શું કરીશું? રિપીટ કરીશું. તો ફર્સ્ટ આપણે શું જોયું હતું કે પહેલી 3 લાઈનને શું કહેવાય? તો ટાઇટલ બાર. ટાઇટલ બારનું પ્રોગ્રામનું શું કરે? નામ દર્શાવે. ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ દર્શાવે. અનટાઇટલ નોટપેડ મતલબ આપણે હજુ ફાઇલને નામ આપ્યું નથી, બરાબર. ફાઇલને નામ નથી આપ્યું એટલે શું આવશે? અનટાઇટલ. જો આપણે ફાઇલને નામ આપ્યું હોય તો અનટાઇટલ એટલે કે આની જગ્યાએ શું લખેલું આવે? ફાઇલનું નામ. જો હું ફાઇલના નામમાં મારું નામ લખું તો અહીંયા શું આવશે? મારું નામ લખેલું આવશે. મતલબ કે અહીંયા જો છે ને, અહીંયા નામ લખેલું આવે, બરોબર. પછી બીજી લાઈનને શું કહેવાય? આપણે શીખ્યા હતા, શું કહેવાય? મેનુ બાર. એમાં જો તમને અલગ અલગ મેનુ જોવા મળે છે. ફાઇલ મેનુ, એડિટ મેનુ, ફોર્મેટ મેનુ, વ્યૂ મેનુ અને હેલ્પ. તો તમારે અક્ષર બદલવા હોય, તમે અહીંયા જે લખાણ લખવાના છો એબીસીડી, એની સ્ટાઇલ બદલવી હોય તો તમે ફોર્મેટ મેનુનો ઉપયોગ કરી શકો, જે આપણે આગળ શીખીશું. પછી ત્રીજી જ્યાં વ્હાઇટ પેજ છે અને શું કહેવાય? યાદ કરો શું હતું? ટેક્સ્ટ એરિયા. પછી આ ઊભી લાઈનને શું કહેવાય? કર્સર. શું કહેવાય? કર્સર. મેનુ બાર. તો મેનુ બાર મુખ્ય મેનુ દર્શાવે છે. તે ફાઇલ, એડિટ, ફોર્મેટ, વ્યૂ, હેલ્પ જેવા મેનુમાંથી કોઈ એક મેનુ પર તમે ક્લિક કરશો તો તમને બીજા ઘણા ટૂલ્સ અને કમાન્ડ ધરાવતું એક ડ્રોપડાઉન મેનુ દેખાય. અહીંયા શું કહ્યું છે કે તમે જો આ ફાઇલ, એડિટ, ફોર્મેટ, વ્યૂ અને હેલ્પ આ જે મેનુ જોયા છે એ મેનુ પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ડ્રોપડાઉન મેનુ એટલે કે આવું એક બોક્સ જોવા મળશે, જેમાં તમે જે મેનુ પસંદ કર્યું હશે એ મેનુમાં જેટલા બી ટૂલ્સ છે એ બધા ટૂલ્સ તમે અહીંયા જોઈ શકો છો. જેમ કે ફાઇલ મેનુમાં, તો ફાઇલ મેનુમાં શું હોય? તો ફાઇલ મેનુમાં ન્યૂ, સેવ એઝ જેવા ટૂલ્સ હોય છે, બરોબર. ન્યૂનો ઉપયોગ શું થાય? તો તમારે નવી ફાઇલ લેવી હોય તો ન્યૂનો ઉપયોગ થાય. સેવ તો તમે જે લખાણ લખ્યું છે, જે તમે એબીસીડી કે તમે એસે લખ્યો છે એને તમારે સેવ કરવું હોય. આપણે પેન્ટમાં સેવ કરતા હતા, યાદ છે ને? આપણે કોઈ બી ચિત્ર ડ્રો કરતા હતા તો પેન્ટમાં શું કરતા હતા? સેવ કરતા હતા. એવી રીતે નોટપેડમાં બી જો લખાણ લખ્યું હોય એને સેવ કરવું હોય તો ફાઇલ મેનુમાં જઈ આ ટૂલ્સનું જે બોક્સ છે, મતલબ કે ડ્રોપડાઉન મેનુ, એ બોક્સમાં આ સેવ બટન પર જઈને ક્લિક કરવાનું. સેવ પર જઈને ક્લિક કરશો એટલે આપણી ફાઇલ શું થશે? સેવ થશે, બરાબર. અને તમે જે બી નામ આપશો એ તમને અહીંયા અનટાઇટલમાં જોવા મળશે, બરાબર. અને આપણે કોઈ બી લખાણ લખીએ
જે બી લખાણ લખીશું એ તમને અહીંયા વ્હાઇટ કલરમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? વ્હાઇટ કલરમાં. બરાબર છે. બી જેમ કે હું આ લખાણ લખ્યું છે તો ક્યાં જોવા મળે છે? વ્હાઇટ કલર અહીંયા બોક્સમાં. બરાબર. એને શું કહેવાય? ટેક્સ્ટ એરિયા. શું કહેવાય? ટેક્સ્ટ એરિયા. બરાબર. અને આ જે ઊભી લાઈન છે, મેં બ્લેક કલરની લાઈન બતાવી તમને, એને કહેવાય કર્સર. કર્સર શું બતાવે? તો આપણું લખાણ ટેક્સ્ટ એરિયા, જે આટલું મોટું ટેક્સ્ટ એરિયા છે એમાં આપણું લખાણ ક્યાં લખાશે એ આપણને કર્સર થ્રુ જોવા મળે. જ્યાં આપણું કર્સર હોય ત્યાં આપણું લખાણ લખાય. જો અત્યારે કર્સર અહીંયા છે તો ABCD અહીંયા લખાશે. અગર આપણું કર્સર અહીંયા નીચે હોય તો ABCD અહીંયા લખાય. બરોબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટેક્સ્ટ એરિયા વિશે જોઈશું. ઓકે, બાય.